નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ નમો લક્ષ્મી યોજના 2026 વિશે। તો ગુજરાતમાં છોકરીઓને 50,000 સુધીની જે છે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થવાની છે। આ યોજના હેઠળ તેની તમામ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર પહેલી વાર જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, કારણ કે આપણે આવા જ નવા વિડીયો જે છે આપના માટે વહેલી તકે લાવતા હોઈએ છીએ। તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ પ્રસ્તાવનામાં આપણે વાત કરી લઈએ તો યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના રહેવાનું છે। રાજ્ય ગુજરાત રહેવાનું છે। લોન્ચ કરનાર જે છે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર રહેશે। લાભાર્થીઓની વાત કરીએ તો કન્યા વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 છે। મહત્તમ નાણાકીય સહાય જે છે 50,000 રહેશે। ચૂકવણી મોડમાં વાત કરીએ તો ડાયરેક્ટ જે છે બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી જે છે અહીંયા કરવામાં આવશે। ચૂકવણી ખાતું કરીએ તો માતાનું બેંક ખાતું અથવા જો માતા ઉપલબ્ધ ન હોય તો તે વિદ્યાર્થીનું ખાતું જે છે અહીંયા તમારે આપવાનું રહેશે। અમલીકરણ વિભાગની વાત કરીએ તો અહીંયા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે છે આ બહાર પાડવામાં આવેલી છે। આ હતી પ્રસ્તાવના। હવે આગળ આપણે આજની વાત કરવાના છીએ। તો જે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના છે શું? તો નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી એક કલ્યાણકારી પહેલ છે। આ યોજના જીએસએસ સીબી અને સીબીએસઈ સાથે જોડાયેલ માન્ય શાળાઓમાં અભ્યાસ કરતી પાત્ર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આના હેતુની વાત કરીએ તો છોકરીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો, શાળા છોડી દેવાના દરમાં ઘટાડો કરવા માટે, પોષણ સહાય સુધારો કરવા માટે, શિક્ષણ શ્રેષ્ઠતાને જે છે અહીંયા પ્રોત્સાહન આપવા માટે પણ જે છે આ યોજના આપણે બહાર પાડી એમ પણ કહી શકે। તો આ હતી ભાઈ પ્રસ્તાવના લક્ષ્મી યોજનાની। પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો ગુજરાતની સરકારી અથવા સરકારી સહાય શાળામાંથી ધોરણ 8 પૂર્ણ કરેલું હોવું જોઈએ અને ધોરણ 9માં પ્રવેશ મેળવવો જોઈએ। માન્ય ખાનગી શાળામાં આરટી કોટા હેઠળ ધોરણ 1 થી 8 પૂર્ણ કર્યું અને ધોરણ 9માં પ્રવેશ મેળવવો હોવો જોઈએ। પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તો કોઈ અન્ય શાળામાંથી ધોરણ 8 પૂર્ણ કર્યું હોય અને ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હોય તો આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર થશે। એટલે કે તમે જો સરકારીમાં અભ્યાસ કરતા હોય અને 8 પૂરું કર્યું અને ધોરણ 9માં તમે પ્રવેશ મેળવેલો હોય તો આ યોજનાનો લાભ જે છે તમે લઈ શકવાના છો, નકર નહીં। વાત કરીએ સહાયની તો ધોરણ 9 અને 10માં જે છે માસિક સહાય 500 રૂપિયા છે। સમયગાળાની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ દીઠ 10 મહિના। સહાયની વાર્ષિક સહાયની વાત કરીએ તો 5,000। કુલ માસિક સહાય 2 વર્ષ જે છે 10,000। ધોરણ 10 બોર્ડ પાસિંગ પ્રોત્સાહન 10,000। ટોટલ જે છે કુલ ધોરણ 9 અને 10માં અહીંયા તમને 20,000ની જે છે સહાય પૂરી પાડવામાં આવે છે। 2 વર્ષમાં તમને જે છે અહીંયા 20,000 એટલે કે ધોરણ 9 અને 10માં બંનેમાં 10,000ની સહાય જે છે સરકાર દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવશે। વાત કરીએ ધોરણ 11 અને 12ની તો મંથલી જે છે અહીંયા તમને 750 રૂપિયા જે છે આપવામાં આવશે અને 10 ચાલુ વર્ષ એટલે કે 7,050 રૂપિયા એ થયા અને ટોટલ જે છે મંથલી અસિસ્ટન્ટ 2 વર્ષ માટે અહીંયા તમને 15,000 જે છે મળવાપાત્ર થશે અને ક્લાસિક જે છે ક્લાસ બોર્ડ પાસિંગ પ્રોત્સાહિત જે છે રકમ અહીંયા તમને 15,000 મળશે। આમ જે છે ટોટલ ક્લાસ 11 અને 12માં જે છે તમને 30,000 જેટલી સહાય જે છે સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના હેઠળ જે છે અહીંયા તમને મળવાપાત્ર થવાની છે। હવે જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, શાળા પ્રવેશ પુરાવો, પાછલા વર્ગની માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર જે લાગુ પડે તે, માતા પિતાના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઈલ નંબર, શાળા દ્વારા જરૂરી અન્ય ડોક્યુમેન્ટ। તો એટલા ડોક્યુમેન્ટની જે છે તમારે આ ફોર્મ ભરવામાં જરૂર પડવાની છે અને જે છે આ ફોર્મ તમારે ડાયરેક્ટ સ્કૂલમાંથી જે છે ભરવાનું રહેશે। ઓનલાઈન તમારે અરજી નથી કરવાની, સ્કૂલમાંથી જે છે તમને આ ફોર્મ ભરી આપશે અને તમે લોકો એપ્લાય કરી શકો છો। તો આ વાત હતી નમો લક્ષ્મી યોજના વિશે। વિગતો ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો મારી દ્વારકેશ ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।